કરું છું ને તમે બધા મજામાં જ હશો. કેમ કે આપણે આટલા દૂર છે એટલે તમને આટલા રહીને પૂછીએ કેમ છો બધા મજામાં. બાકી તમે બહુ દૂર છો એટલે હું તમારા ઘરે આવીને હાલ ચાલ તો પૂછી નહીં એકતી ગાઈશ. અને મેં નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જેમાં તમારો બહુ બધો સપોર્ટ જોવે છે ગાઈશ. કેમ કે તમે મને ઇન્સ્ટાગ્રામમાં તો બહુ જ સપોર્ટ કર્યો છે ઓલરેડી, બટ મારે યુટ્યુબમાં પણ હું તમારો સપોર્ટ જોવો છે. અને ઘણા લોકો એવું સમજતા હોય છે કે શું યુટ્યુબ સ્ટાર્ટ કરાય, ચેનલ સ્ટાર્ટ કરાય. તો હું કહું છું કે હા ભાઈ તમે બધે સ્ટાર્ટ કરો યુટ્યુબ ચેનલ. કેમ કે તમે ધીમે ધીમે જેમ મહેનત કરશો એમ આગળ વધે જશો ગાઈસ. તો તમે પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરો અને મહેનત કરો. મહેનતનું ફળ હંમેશા મળે છે. એવું નહીં વિચારવાનું કે આપણામાં ઓછામાં ઓછા સબસ્ક્રાઈબર આવે છે એટલે આપણે આ યુટ્યુબ ચેનલને બંધ કરી દઈએ. ઘણા લોકો એવું કરતા હોય છે કે એક વિડીયો બનાવતા હોય છે એના અંદર વધારે જતા વ્યૂ ના આવે. કેમ કે આપણે નવા સ્ટાર્ટ કર્યું હોય ગાઈસ એટલે વધારે પડતા વ્યૂ આવતા નહીં. મારે પણ વધારે વ્યૂ નહોતા આવ્યા. મેં ચેનલ સ્ટાર્ટ કરી તો મારે કેટલા વ્યૂ આવ્યા હતા પહેલી જ વખત ખબર છે તમને? 4 વ્યૂ આવ્યા હતા મારા વિડીયોમાં. જે મેં બીજી ચેનલ બનાવી છે ને એના અંદર બિંદુ રાવળ સાબરકાંઠા કરીને મેં એક ચેનલ બનાવી છે એના અંદર તમે જોઈ શકો છો મારે 4 વ્યૂ આવ્યા છે. બોલો 4 વ્યૂ જોઈને આપણે કોઈ ચેનલ બંધ કરી દેવાય ગાઈસ? ના કરી દેવાય ગાઈસ. તો હું એટલું જ કહું છું કે તમે પણ યુટ્યુબ ચેનલ બનાવો અને મહેનત કરો. ભગવાન કરશે તો મહેનત સક્સેસ થઈ જશે તો તમારી જિંદગી બની જશે અને તમારે સારામાં સારું થઈ જશે. એક શેર માર્કેટિંગનું એક યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક એમાં સારામાં સારું કમાવાનું છે ગાઈસ. આપણે એવું નહીં વિચારતા કે આપણે જાતે જ મહેનત કરીએ એટલે બીજાને આગળ નહીં વધવા દે. આપણે બધાને આગળ વધારવા માંગીએ છીએ ગાઈસ. અને જેટલા વધશે એટલું સારું ને. આપણા કારણે કોઈ વધે છે, કોઈને આપણો વિડીયો આપણા કારણે કોઈ બનાવે છે તો સારામાં સારું. અત્યારે ઘણા લોકોને આપણે વાત કરીએ કે ભાઈ તું આ રીતના યુટ્યુબ પર કામ કર તો લોકો શું કહે છે આ તો એ જાતે બનાવે છે ને એટલે તમને પણ આવું જ શીખવાય. ના ગાઈસ, આપણે શાળા માટે શીખવાડીએ છીએ. તમે અત્યારે મિનિમમ માની લો કે જે લોકો ભણવા જોઈએ છે, કોલેજ કર્યું છે એમનું કોઈ નક્કી છે કે ડિગ્રી થઈ જશે ને 100% સરકારી જોબ આવશે? એવું કોઈ જ નક્કી નહીં હતું કે 100% સરકારી જોબ આવશે. બરાબર? તો મિત્રો આપણે પણ કોઈ ભણે છે ને એ બધા કોઈ ભણવાનું મૂકી દે, સરકારી જોબ નથી આવી તો પણ ભણવાનું મહેનત બંધ કરી દીધું. એક આશા હોય છે કે ભાઈ સરકારી જોબ આવશે તો આપણે ખાલી એક આશાથી કોમ કરવાનું તો યુટ્યુબમાં આપણે થઈ જઈએ તો સક્સેસ, બરોબર. ના થઈએ તો કોઈ નહીં. તો મિત્રો તમે પણ યુટ્યુબ ચેનલ બનાવો અને આ રીતના કામ કરો. મિત્રો હું પણ કરું છું, તમે મને સપોર્ટ કરજો, હું તમને સપોર્ટ કરે. જય જોગણીમાં, જય